તાપમાં હું કરવાનું કે મારા બાપની સોન એટલી ગરમી પડે છે વાત જ ના પૂછો તો એ પરાળી ભરવાનું મારે તો બાકી રહી ગયું ઠેસર લેવાઈ ગયું બધું થઈ ગયું આમાં પરાળી ભરવી પડશે નગર વાવાઝોડું એવું ચડશે ને એવું ચડશે મારા બાપની સોન જોરદાર વાવાઝોડું ચડવાનું શું કરવાનું આ આકાશીઓ જેવી બોલી છી મારે તો બધી મહેનત કરેલી ફેલ જાય તારે પરાળી છે આ તો હોણાના ભાવની એટલે વેકવી પર બહાર જઈને ચોક એટલે મારા મજૂર ભરાવી પડશે અને આલી પડશે કોઈને ઘરાકે કરવો પડશે એવું તારે એટલે શાંતિથી એમાં જવા દે મને એટલે તખલાના ઘેર જવા દે ખાટાભાઈના ઘેર જવા દે શું ભાઈને બધાને પૂછવા દે હતા ને ના હું ખબર એમને તો પાછું મજૂરી હતો ધમ ધોકા ચાલે બધા જતા રહ્યા હોય એટલે અત્યારે જો એટલે કાલ ભરવા શાંતિથી આવશે અને મને પરાળીએ જોવા ખેતરમાં જવા દે અને ઉડીને પાય ચોક જતી રહી હોય બીજા ગોમ તારે તો બીજા ગોમ ઉડીને જતી રહે બીજા જોડી તો ના પડે પણ એટલે મને શાંતિથી જવા દે ના ચાલે પૂછું તો ખરો ઘેર જનું હતો નહીં હોય 10 મિનિટ બે આવી હોય ઘેર તારે એટલે શાંતિથી વાતો કરતો કરતો ફરતો ફરતો લેખી જીવા હું મને લઈને આવું જફા હાય હાય મારા બાપની સોગન આ જો પેલા સોમાઈ ચાહટો વાયો ચેવડો મોટો મોટો થઈ ગયો અને મારતો પરાળીનો ઢગલો હજુ ભરવાનો બાકી છે શું કરવાનું આમાં શાંતિથી મને તો જવા દે નહીં ચાલે તાન આ સોમાલ લામ તો હું આ પરાળીનો મજૂર કરવાનો ભૂલી જઈએ તાન ભલે આ તો એ રસ્તો હતો તે ફરતો આવ્યો જોતો આવ્યો અલે તારી આ સોમાઈના જેવો ચાટો આવ્યો એવું કરવાનું કે મારતો આ તો બાકી રાખ્યો બે પારીઓ હું કર્યો ભૂંડે ફરી રાખું એ તો નોખાનું ભૂલી ગયો હશે એવું લાગે છે આ દાઢિયારો એકલો એકલો હું બોલ બોલ કરે છે અલે સોમા ભર આ ચાટો અડધો ભૂલી જાય ગુનો ફાન તમે તો આ તમારા લોકોની નજર લાગી છે હોય ફર ફર કરે છે બસ મારા ચાટાનો કોણો ગા ગા કરો છો હા નજર લાગી ઓ વાર નજર લાગી બધું ભરી ગયું સાપ મારીને અલે નજર તો લાગતી હશે જે આવે ચાટા વિશે ગોળા ગાતા ગાતા જાય છે અરે ભાઈ ચાટો હારો થયો હારો જ કહીએ ઓછો રાશી કહીએ ચાટો તો જો ગવે કાઢીને તો ચાટો ચેવડો મોટો કરી નાખ્યો છે અલે પણ તમારે તો ઢગલો પરાયનો ભરવાનો બાકી છે તમારે મારે તો ભરવાનો છે પમદાર મજૂર કર્યો છે અલે તો મારે આજ ભરવાનું હતું શું કરવાનું હોય વાવાઝોડું તો એવું બોલે છે મારા બાપની સોગન જોરદાર બોલે છે આ આકાશીઓ જેવી બોલી છે હોભર્યું સમાચારમાં ઓહો વાહ તારે એટલે જ હું ભરવા માંગુ 4 તારીખે વરસાદ બોલે છે એટલે જ હું ભરવા માંગુ પરારી કોઈ મજૂર હા તમારે મજૂર તો નહીં પણ એમ કરો હા આપણે હોમ હાટ્યું કરીએ એટલે તમે મારી ભરાઈ દો હું તમારી ભરાઈ દઉં હવે નભો હતા તમે મારા ભરવાની ઈચ્છા હોય તો મારે તો મજૂરો જો ઉગવાયો તો હું તો પેલા ખાટાબાન વાત કરી હતી અલ્યા ભાઈ જો ઘેરથી લેકરો બરોબર હવે કોઈ શાંતિથી સોમભાઈ ને કે તખાન કે ખાતો ભાઈ ગમે તે મળી મારા મજૂર કરી ભરાની 50 વધારે હાલવાની ગણતરી મુજબ મારી તખો તો નહીં આવે એમ તો કે મને ખંજોડ આવે એક પોર લાયો તો ને હા તો યાર ધોકો થોડો ભરણ કે આમને ખજાય પેલા વદરો ખંજાર એમ ખણવા માંડ્યો એટલે તો મારા તો ફટાક લઈને આવી ગયો તો તે દાડ હું બોલાયો તો જ ને એના પેલું છે ને સટ્ટી વિટ્ટી થઈ ગઈ છે શરીરની એવું ઓવા પણ પૂછ્યા તો ખરા આપણે જો મફત કરાવવાનું છે મારા બાપની જોગન પૈસા આલવાના એ આમ કરકથી નોટ આલવાની તો આ તો પૂછી જોઈએ બરોબર હા એટલે જ ને આ તો ચાટો તમારાથી લેકરો એમ કહું સોમભાઈ ચાટો જોરદાર પણ અમે તમે આખી ગોનો ગાતો તમે હબડી જાવ કરવાનું મારતો આ પૂંખ્યો તો હા. પણ પોણી ત્યાં બારું ચડ્યું નહીં બરોબર એટલા માટે તે અધૂરું રહ્યું અધૂરું રહ્યું પણ તમે તો એમ કે નજર લાગી જાય મોટી તો નજર તો આમાં લાગી હતી થોડો ફોહણા ફૂટ્યો તો આવતો ને જતા જોયે એટલે બધું બળી ગયું અલ્યા ભાઈ જો આ રસ્તો ગામવાળા બધા હોયથી જઈ આમાં ઓછી મારા એકલાની નજર લાગી હશે હારું આમાં બધું ગોણા ગાયા વગર આપણે બે તે જવું જ પડશે નહીં ચાલે મારે બીજાને કહેવું પડશે મજૂર આમાં તમે એકલા તો શું કરશો ના એકલાથી ના થાય તાન બીજા ગુનો કહેવું પડશે ને મારતો ખબર ના ભાવ તાન એટલે પૈસા 50 રૂપિયા વધારે આલી દઈએ પણ આપણે પતી જાય ને તમારો મજૂર ના થતો તો કહી દેવાનું પમને મારે ભરવાની છે પેલા ખાટા પાન ઘેર વહીથી ના ભાવ વહીથી જવા છે એવું છે આ નભો તાન હા આ ચાsto જોરદાર થયો છે સાચી વાત સોમભાઈ તમારો તો જોરદાર થયો અને ભાવે આ વખત તો જોરદાર આપવાનો તોડ નાખે એવું કેવું હા નભો તાન હાય અલ્યા સોમભાઈ હું કયો છો અમે શાંતિથી જો તખાંગર હમું જ છે આપણે બરોબર હા એટલે અમે તખાન આપણે બે પૂછી લઈએ અને હું ક્યાંથી ફોટેમ બેટેટ લાવવા પડશે પણ માટે ટોકન ને મોટું દઈશ ઓવા બોરા લાવવા પરન હા એટલે જ ને બધું લઈને તો જવું પડશે પણ મારે પૂછવું હોય ને બહુ ખરા આપણે શાંતિથી અમે મને લાગી છે જબરજસ્ત હું જબરજસ્ત લાગતી હશે મોટી તમે બોલો તે મારા બાપની સોગન લાગી છે ભૂખ ઓય ભૂખ્યા પેટે તો કોમ ના થાય ભરાણી ભરવાની છે આ તો ભૂખ્યા પેટે ના થાય મારી ડોશીએ ખીચડી બનાવી છે આખો દારો ખીચડી ડોહી બનાય કરે તે કોઈ ધંધો જ નહીં સવારે વહેલા ખાઈને ના ખેતરમાં જવાય તા ને તમારે અપ્પા હતા બપોરે છૂટા છે એટલે આ જપ્પાનો કરે પાવ તમે આ શું વાર થયો છે
એટલે આજ તો મંગળવાર થયો. તો મંગળવાર કર્યો તો એવું હે? ઓ વાહ મારા બાપની છોકરા હું તો એમ સમજુ કે ચૈત્ર મહિના ચાલો તે કર્યો હશે, ચૈત્ર કર્યો હશે એમ સમજુ. આ ચૈતર મહિનાનો જ કહેવાય ચૈતર મહિનાનો મંગળવાર એવું? ઓ વાહ એટલે હું તો મારી જિંદગીમાં કરતો જ નહીં કદી એવું મંગળવાર રવિવાર. 2 કલાકનો અપ્પા કરીએ ને તો એ સારું લાગે એમ. એવું? ઓ વાહ તારે દુઃખ ખાસી હતું તું કરી ન પણ મારે તો એક પગલું એ હડાયું નહીં. હું જાઉં છું પાછો. એટલે પાછો ભાઈ તું અહીંથી તારા રસ્તા જતો રહે કે સીધો સીધો ખાલી ખોટો કેટલો બધો એંડા પાકતો લેખરી જઈએ એના કરતી. મચમ કે ભૂખ લાગી છે ખાવું નહીં તો પેટમાં બલારો બોલે છે. અલે લે પણ સવારે ચાના અંગાત નાસ્તો કરાય નહીં. ચાના હંગાત નાસ્તો ના કરે ચા એકલી જ પીવાય અપ્પા તો એવું તો કહું છું કોનમાં કુકડા પાડી ગયા છે. અલે ભૂલી જાવ મારે મગજ નહીં, હું કદી અપ્પા નહીં કરતો એટલે ભૂલી જાવ સોમભાઈ તમે. આ પેલો તખો 1.5 ફૂટનો છે ને કેવું કહેતો તો કેવું કહેતો તો? કોથળા ભરવા બોલાવે કે મને ખંજોર આવે છે. આ વખત તો ના આવે તો કોથળા ફૂલ લાવો છે. એટલે ઓમ કરતો તો ખંજોર આવે ઓવા એવું કરતો હશે યો નેનો છોકરું હશે. મારા ઘરનો ભાઈ છે, મારા ઘરનો ભાઈ છે. હવે મારા જઈને જ પૂછવું પડશે કે તકા તું ખંજરી કેવું કરી કોઈ ખબર જ નહીં પડતી. ઓવા હું જાઉં છું ડોશીનાથની ખીચડી ખાવા. હા ખીચડી ખાવ ને એટલે પેટમાં બલાળો ઊંધેડો બોલતો બંધ થઈ જાય. બરોબર. કૂદામ કૂદ કરે છે. ટાઈમ થઈ ગયો છે મારા આગળ છે. તો તમે જીયા હતા ને તમારો કોમ નહીં અમારા આગળ. હા ભાઈ તમે મોટા એમનું અનાય ઉછ્યું છે ને. અલે ભાઈ નેના મોટા નહીં આવતો. કોમ કરીએ એટલે આમ તને ખબર નહીં પેલાનું જી ખાઈ ગયું આમ તાકાત જેવી. પેલા જી ખાતા હતા અમે તાકાત આવીએ રહી રહીને બોલ. અઠવાડિયાનું પોણી વાળેલું મહિના સુધી પોણી રખ ખરું. એટલે પોણી ના રે તમારે ચાટો જેવો થઈ ગયો આમ જોજો આવડો મોટો થઈ ગયો ને એ અઠવાડિયા પહેલા જ પોણી તમે પાય તું થઈ ગયો. ચાહતો તો કેટલી મહેનત કરી છે મારી ડોશીએ. અંદર પોણી હંગાતે ઉલેડી ચૂલ પોણી વેર્યું છે. એ તો ઉલેરી વેરા હતા ને પછી ડબલે વેરા. તો જો તને તમે જો હું જાઉં મારા ડોશી કલ. હા જો અમે ડોહી અને જલ્દી આવજો બા ખેતરમાં. ઓવા ડોશીને શેકણી લાવે છે. શેકણી લેવી પડશે પછી. આખો દારો શેખોને એવું લાય કરે ડોહીને તમે જ બગાડો. જો લેખરો મોટો. હાર આવજો હો. હાર આવજો. એટલે હું આવું છું ખાઈને ફટોફટ ખીચડી બનાવી છે. હા ખાતા આવજો પા ખીચરું. ખાવી છે લેતા આવું વઘારેલી છે. મને તો ખીચરું ભાવતું નહીં. મારી જિંદગીમાં ખીચરું નહીં ખાધ્યું. આદમી ખીચડી ખાતો હશે કદી? ડોહીઓ ખીચડી ખાઈ. એ દન તમારે ઘેર આવ્યા તો આખું તપેલું ભરી પેલી ભેંસના ખોળ મેલ્યું છે ઉલન બેઠા હતા ને. અરે એ તો થોડી એક તો વખત ખાય 12 મહિનામાં એક વખત ખાવી પડે ખીચડી તો. આ એ ઉંદર પુસરના ભાઈ છે. તમે જો જલ્દી આવજો. એ હાર હો. અને પરારી ભરવાની છે મારે જલ્દી આવજો ને તમારા પરારીમાં કોઈ નહીં આવે. આવું છું. હાલ લેખો બોલ્યા કર. આ ઓછો નહીં મારા બાપની છોકરાને ઓછા લાકડા ભરાય એવો નહીં લાગતો. કારણ અમે ખેતર આપવાથી પેલા તખાણ ઘરે આપવાથી એ લોકો ખબર ખાવા જવું છે. અમારા ટાપલાવેરી કરે મને તો ખબર જ નહીં પડતી. આજની ભૂખ લાગતી હશે કદી? આ ડોહી જેવો છે. ડોહીએ ખાઈ ડોહી જેવો જ કર્યો. શાંતિમાં તો જા દે એમ તખાણ ઘેર. હાય લેખરી જા દે મારે. હાય અમારે તખાનું ઘર શાંતિથી આવી ગયો પણ તખો જોઈ દેખાતો નહીં ઘરમાં તો. મને જા દે નહીં ચાલે. અરે તખા એ તખા. હા દીકુભા બોલો. અરે બહાર તો આય. એ બાર આવું ખાટલામાં બેહો હું ચા લઈને આવું. સારું આય. હા અરે ચા લઈને આવું ક્યાં લ્યો. અત્યારે ખરા તાપમાં ચા પીવાનું મને કશો તો પીવા ખરો હતો. ના દીકુભા ચા પીવો. લા ચા તો પીવી જ છે. ચા ના ટાઈમ જ તમે આવી ગયા હો. હા કશો વાંધો નહીં. બસ તખા બસ. તું એ પીધી ચા? ઓવા હું તો પીને જ બેઠો. તું વાત છે. આ તો મારા નસીબની ચા છે એટલે આવી ગયું કેવું. ઓવા તમારું નસીબ જોર કરતું તું આજે. ચા તો જોરદાર બનાવી. એક નંબર વાત છે. ઘરી મદ. એક નંબર ચા બને છે આપણો તો ખબર ને તમને. તે કેમ આ બાજુ આજ ભૂલ આપણે તો કોઈ દાન નહીં ના આજે. અલ્યા ભાઈ હું ગયો થયો પણ ભૂલો પડ્યું કદી તને ખબર હે? કોઈ દાડ આ બાજુ આવતા નહીં તમે આજ આ બાજુ આવ્યો એટલે. હું જોઈને તારા ઘર આવ્યો. મને ખબર કે તખાનું ઘર તારું જ કોમ હતું. કેમ હું કોમ હતું એવું? અલ્યા ભાઈ જો ઘઉં તો હું એ વાત નાખે તને બોલાય નહીં બરોબર. ઓવા નતા બોલાય ઘઉં વાટવા પાછા મને. પણ મજૂર થઈ ગયો તો આપણે તો ઉચ્ચ કાઢી દીધું જફા નહીં. ખાલી કોઈ બધા હેરાન કરું એટલે અમે જો પરાળી ભરવાની એટલે તારા ભરવા આપવાનું હોય. પરાળી ભરવા આપવાનું છે એમ? હા એ કેટલા વીઘોની છે પરાળી? મારા બાપની સોગર 2 વીઘોની છે વધારે નહીં. હું ગભરાઈ જાય તું એ હું ને 2 વીઘોની પરાળી છે. તાન તે 2 વીઘોની પરાળી કરી તો ઘઉં કેટલા નીકળ્યા?
એટલે આમાં લેખરે જેટલા લેખરે એટલે તારે પૂછપૂછ કરવું ખાવે એટલે લઈ જશે એમ બોરી આખી બોડી નહીં લેવી પણ આ તો જોવાનું પડે આ ઘઉંનો ઉતારો કેટલો થયો હવે બધું ચાય ચાય ચીકનું કરી સારું યાર નહીં તાણ પૂછ્યું એમ કરે જોવા જઈએ આપણે ઢગલો કેટલો છે કેટલો નહીં અરે આ ઢગલો તો આટલો હોય મોટો કોઈ કેટલો હશે તું એ વાત કરી દે દેવી ગોળીને આટલો ઢગલો તાની બહુ જોવા પાનું ડાયરેક્ટ ભરવા એમ કે જોવા પાવ લઈ જવું પડશે તને જોવા તો આપવું જ પડે ને તાને અત્યારના તો છોકરા જોયા વગર તો કોમ કરી એવા જ નહીં મારા આ બાપની છોકરાને સારું કરશો અને અમારે જવાની તો કોઈ ખબર નથી પડતી એમને એમ જોયા વગર પહેણાવતા તાનો હું તો જોઈને જ પહેણું હોય અમે નભો બતાવું તમને ઢગલો તાન મેં તારે આવડો ઢગલો કયો હા નિકંદન આખા હેતરનો ઢગલો હોય તો આખું હેતર ભરેલું કરવાનું અલ્યા ભાઈ 2 વીઘાનો ઢગલો તો હોય જ ને આવડો તાન ચેવડું હોય લેડો જોવા જઈએ નભો તાન તમે બતાવી તો ઢગલો પતી જાય ને આ પેલા શું ભાઈ આવવાના જ છી આવી તો સારું અને યોને પાછું ઘેર બોલાવા જવું પડશે સોમો બાબા ના તે ઓવર સારું હેરો હું આ કેટલી મેલતા હોય મૂકતો હોય જા મૂકતો હોય આ રાકા બી લઈ જજે હા અરે ઓછો નહીં તાન માથામાં બાર નહીં અને ગોમની વાતો કરે છે ચેટલો ઢગલો હોય દીકુબા માથામાં બાલ નહીં કેમ કે હા નહીં અલે દીકુબા હા બોલ તો ખા તમારું ખેતરનો ઢગલો કેટલો છે થાક લાગ્યો મને તો હેડ હેડ અલે મારા બાપની છોકરા હમો ઢગલો દેખાય તું નપતો ખરો પેલા ક્યાં હો મોદે ખાય આ દેખાય એ તારા ઓખા મોત્યો આવ્યો હું ઓય થાકી ગયો હું તો હેડ હું થાકી ગયો જો ઢગલો આટલો જ છે કોઈ વધારે ક્યાંતો હશે આગળ ઢગલો તું ગોડો શીખું આયરો જ કહું તાને યાર તો તમે આટલો જ ઢગલો કહેતા તો કેવડો મોટો ઢગલો છે અલ્યા ભાઈ આટલો કહું કે આટલો કહું તને 2 વીઘા તો કીધા તા નહીં દેખાતો હું શેઠ ઊંધી ખેતરમાં જોજે મારા બાપની છોકરો આ તો છે રોડ ઉપર છે રોસવાનું હતું હા તો એના તો પૈસા આવી તા ને આ જો નહીં ગમતી તને આમ જો ચારે બાજુથી ફરી ફરી હા ઢગલો તો ગમા પણ આ ઢગલો તમે કેવડો મોટો કીધું કેવડો મોટો તમે તો આટલો કહેતા કેવડો મોટો ઢગલો છે અલ્યા ભાઈ હું જેવડો ઢગલો છે જેવડો છે એવડો છે આ ભરવાનો છે આપણે તો બીજું તું કહું કે દીકુબા હું તો મન કહું હા આ ઢગલો પર હવે મારું કામ નહીં અલે તું એકલો નહીં પેલા સોમભાઈ આવતા હતા સી મારા બાપની સોમભાઈ ગયા ડોહી ખીચડી બનાવીને તે ખીચડી ખાઈને આવું એમ કહેતા તે સોમભાઈ આવતા હસી સોમો બા તો મન લાકાઈને ડોર મન છોલ છે એવું ઓવા એ તો કઈ જ્યાં હું પતી ગયું નહીં આવું પાછા લે આવશી વિશ્વા તો રાખ ડોહો ભાવ કોમનો એનતું હો કોમ જબરું કરે છે આ ચોય દેખાતા જ છે નહીં ચોય દેખાઈશું જોવો મારા બાપની સોન ચોય દેખાતો હોય પણ ધાબુ જ નહીં પડે ને ઉપર શી ખબર એવું જ લાગે ધાબ ઉપર ગયો હે કો તો પછી ડોશીએ મારવા લીધા હોય એવું જ લાગે દારમાં કોક કારું લાગે ભાઈ તો આવશે પણ તું તારી તો વાત કર પા તું મારે તો દીકુબા આ તો આ ઢગલો નહીં ભરવો મારે અલે એવું આવું કરી તકા તને 50 રૂપિયા 100 રૂપિયા વધા આલ દઈએ 280 થતી હોય 300 આલે 300 થતી હોય 500 આલે મારે તો 1000 રૂપિયા લેવા નહીં આ ઢગલાના હું તો ઘેર જવું અલે ભર તકલા ભલે ગુ આવું કરી તું એ બુડા ના ના મારે બીજું કોમ છે તો ભરાઈ દેજો અલે ભાઈ આવું ના કરે તું રહ ના ના બીજા સુમુ ભાવતા હોય ને તીવન પાન ભરાઈ દેજો હું તો જવું ઘેર જવા દે મારા બાપની જો લ્યો આ જતો રહ્યો એવું કરવાનું આ ઢગલા ભાઈ તો બધા જતા રહી આ દીકુભાઈ અલે હું ભાઈ બોલ હા પેલો તાખો છે મેકી રોટી જાય તો હું બતાવ્યું કોઈ હેરું બેરું આવી શકું અંદર અલે ભાઈ હારું નહીં આવ્યું એ ડોહા હા ઈ હારું નહીં આવ્યું તો આવ્યું લાગતા ને એકી રોટી જાય પેલો ભાઈ ઉભો રહેતો નહીં જોજો હે પાછો લમડું નહીં કરતો અરે મારી વાત તો અભરો તમે એવું કે માથું ચરાવો હો તાને પેલો ભાઈ તમે ઉભા રહે હો વાતો કરો હો અને પેલો ભાઈ તો તમે વાતો કરતા કરતા જોવા તો ખરા પાછી પૂંઠે નહીં વારતો એ ભાઈ ભરકી ગયો બી ગયો એ ભાઈ એટલા માટે ગયો વાઘ બાગ ગાંધા અંતોડે હો વાઘ નહીં આવ્યો તાને. મારી વાત તો અભર ડોવા દઉં હો ગોડો એ કે હા પેલો ભાઈ જોઈ ની દાખો દોડી જોઈ ની પેલી લાગે છે હું બહુ બંધ એકી ડોટી કોઈ જોઈ રહ્યું કે તમે વાતો કરો ને એકી ડોટી લમડો નહીં કરતો જોઈએ પણ મારી વાત અભરોમાં એ ભાઈને કીધું હા કે આપણે પરાળી ભરવાની આ 2 વીઘા તમને ખબર તો છે આ 2 વીઘા તો ખરી તો એ ખાલી કે આવરો મોટો ઢગલો કે હું તો આટલી સમજતો તો આમાં આટલી હોય 2 વીઘામાં આટલી લેખરા આટલી જે છે એ છે એ તાકાનો વિશ્વાસ ના રાખજો પોને પરાડ મીને બોલાયો તો હા અડધી તાવ અડધું પડી તું પરાડીનું હા અને મેલી હું ચાલે ને આવું અને નાઈ જો મેલી એવું તાને હું પણ માર તો ઢગલો બહારને જ જતો રહ્યો બિક્કરનું પોદરું વાગું એ તો ખબર જ નહીં પડતું મને તો કયો એનું કોમ નહીં અમે એ મેં 1.5 ફૂટ્યું ઓછું નહીં અમે કોમ બહુ જોડાવે એ તોકને પોથરા ઉપાડે ને એ સારા પૈસા પર એટલે આવું કોમ નહીં કરતું એ
એવું હે? ઓહો. એટલે ભાઈ આપણે કીધું ને કે ભાઈ 200 હાજરી થતી હોય 300 લઈ જજો, 300 થતી હોય 500 લઈ લેજો, પણ તું આ કામ કરાય. અને ઓછો એકલો તો પેલા સોમભાઈ આપવાના જ હતા. તો આને એનું એ કોમ નહીં, એ નક્કી નહીં, કીચડું ખાઈ ખાઈ કીચડા જેવું થઈ ગયું છે. એ દોઢ પગ ઉપર ઓછો નહીં. શું ના, કેવું? એ ઓછો તમને ખબર નહીં. હવે મને કે ખીચડું ખાઈને આવું, ખીચડું ખાતો મહિનો થાય. તાનું હું મહિનો ને જો લાંબડો કરવા, લાંબડો નહીં કરે. દેખાય છે તમે? દેખાય જો. એટલે પેલો તો જાય તો દેખાય, પણ આ સોમભાઈ દેખાતા નહીં જોય. મચ્છી સાહિત્ય આવું ખબર કે ચાલો કાઢ્યા હતા તે ઘઉં. અરે ભાઈ ઘઉં તો 4 દાડા થયા, આપણે પરારી પાયા અને અગાસી જેવી આવા મોટી દાઈસ મારો પરારીનો ઢગલો ઉડીને જતો રહે. શું કરવાનું હંમેશા? પણ હું કઈમ કરો કે હા જો વાજરું આવે ને હા. તો મોટું પટ્ટું અમુક કાઢી જશે, વાજરું ભરાઈ જશે. અલ્યા ભાઈ એવું કરાતું હશે. આ તો બીજા ગામમાં ઉડીને પરાતું કરવાનું. એ રીતે લઈ આવજો. એટલે બીજા ગામ વાળો ઓછું હાલે. હવે તમારે જેવા ઢગલા પરાતું કહેવાનું. તમે તેમ કે મારો ઢગલો આવડો ને આવડો જ હતો. એ વાત સાચી, પણ તાને. હું કઈમ કરો હા આ જે પરાળી છે ને હા. એના પર નામ લખી દો. તમારું એ મગજ નહીં માર્યું છે. તો તને 4 દાડા થઈ ગયા કાઢે ને તો હજુ મજૂર નહીં મળતા, એ મજૂરી વખત ભરાઈ દીધું હોય તો. અલ્યા ભાઈ એવું કરે એ મજૂર તો કે અમે વાઢ્યા જ છીએ, ભરતો નહીં. એવું કહેતો હતો. તાન કે અમે વાઢ્યા ને ઠેસરમાં લઈએ કે આવું તો અમારે ના ભાવ ભરતા એમ કહેતો હતો. કાઢું કામ કર્યું તમે તો. હવે પરાળી તો કાઠું આખા ઢીલું કરવાનું કયો. આખા વીઘામાં તમે તો પોતરે પરાળી તો. અલ્યા ભાઈ ઠેસર એવું છે, અમે ઢગલો મોટો હોય તો હું એવું કરું કયો. શું કરશો તે તારવાનું અમે? હવે ભરાય તો પડશે. નકર 4મી તારીખે અગાસી એવી આવે ને જબરજસ્ત બોલે છે મારા બાપની છોકરા. આ ઢગલો તો બધાના ઢગલા ઉડીને જતા રહેવાના. આવું કરવાનું કયો. ઉડીને તો જશે એ વાત સાચી. તમે ચિંતા પેટ તમને નહીં. હા એટલે તો કહેતો કે ગમે તે કોઈક ભરવા આવે એને 200 500 વધારે લે. અને ઠંડુ એ મંગાય, નાસ્તો એ મંગાય, બધું મંગાય. રાતે જ ભરાઈ દો, આખા દિવસ ભરાય વગર. અલ્યા રાતે તો ઠંઠા વાગી જો ને મોટા મોટા ઠંઠા પગમાં ફટફટ વાગી. તમારે ભરવી હે? અને તમે અપીર કયો તો ભરી દઈએ. તમે બોલો આમાં, હું તો બોલીને થાક્યો. ચેલા કીધા હતા એને તે ઉભો રહ્યો. અલ્યા ભાઈને કીધું કે તારો હાજરી જો 200 રૂપિયા ચાલે બરોબર ગામમાં, આખા ગામનો ચાલે. એ હું કીધું 300 હાલે, 300 ના 500 હાલે, પણ તું ભર. અને સોમભાઈ ને આવી છી પણ ઉભો રહ્યો તો લમનો વારતો ના રહ્યો, જાય જાય. શું કરવાનું કયો? આ 200 રૂપિયામાં કોઈ ભર હે? અરે તમે ઉચ્ચક રાખીને વાત પતી જાય. માર તો કંટાળ્યો. આરે 200 રૂપિયામાં કોઈનું કોમ નહીં. એ પેલો આવશે ને પેલો હું કે નોમું સોમભાઈ. શું તમે સોમભાઈ કહો? અલ્યા ભાઈ સોમભાઈ થતો હોય સોમભાઈ જ કહું ને. હું તો કાર્ય તરીકે ઓળખું છું. અલ્યા ભાઈ એમાં એવડા મોટા માણસ અમારે એવું ના કહેવાય. એમાં ખાલી એ ખોટું. ભલે ભારે અત્યારે મોટા આખા હા. ગામના, પણ નોમ તો એનું જે સહી જ રહેવાનું. બરોબર. કારો ભા મોટા. હા ભા હું તો મોટા. કારો ભા જ કહું. તો તમે જે કહેવાય છે આ કયો. અમારે તો મોન દઈને બોલાવ પડે કોકને. આ કોમ ને ના કરે એટલે આપણે આપણા એવું કીધું હોય એ કાર્યા સોમભાઈ આ કોમ કરવાનું એટલે ભાઈ વ્યક્તિનો થાય એમ કે પા. એ વાત સાચી. હવે તમારી કેવી હો. આ કોમ કરવાનું મારતો અને મારે તો કોમ કરાવવાનું નહીં. એટલે તમે બધું કયો ચાલે. સમજી કહી દેવાનું. હું એ તો ભરી દઈએ તો કોઈનું કોમ નહીં. એ બધો કોમ નહીં. રોટ ફૂટેનો કાર્યનો ફાળ્યો ના 1000 રૂપિયા. 1000 રૂપિયા ના થઈ. 1200 રૂપિયા આલી દેજો તો ભરી દઈએ, નકર નહીં થઈ. એટલે મારા બાપની છોકરા તમે એવું અમે ગરીબને મારો હાથે કરીને. એવું ના ચાલે. આ તો પરાળી જો તો કરે 2 હરીવી કોની હરીવી હ પરાળી. અરે 2 વીઘા તો કહું તાન. ના ચાલે. પણ ભેગી નહીં થાય બધું. જો આ બધું પડ્યું ને હા. આ બધું આખેર પાખેર ના બધું રીવી હારી બધું હેરે, પણ જો બધું ફેલોણી હોય ને હા. એ ભેગું કરીને ભરિયાલે નહીં. આવું કરવાનું. આ ઢગલો છે ને હા આ રોજ ભરાય છે. હા તો કશો તો ગાયો મૂકી દઈએ અમે પૂન મળશે મન તો. પણ તમે તો આખા આ બધો વીઘાનું હેર્યું હેર્યું ભેગું કરાવો અને મને ભરાવો હા તો એ ના કપાણું પડે. અલ્યા ખાટા ભાઈ મારી વાત તો બ્રો મારા બાપની છોકરા સારું કરજો કયો. હા કયો? ગાયો મૂકી દઈએ, આખા ગામની ગાયો મૂકી દઈએ. ઓ બધું મૂકી દેવા કે ભાઈ? અલે એમાં ના મુકાય તમારે સારામાં આવા સડો. હા 1200 નહીં લેવાના રોકડા. પૂન નહીં લેવું? એટલે પૂન તો થોડું જ પૂન લેવાનું, વધારે ના લેવા ગયા કે પણ અને વધારે લઈ લો કે મેળ દો. ના ના કોળી ઉપાડીને પૂન લઈ લો. ના, એટલે ના, ભગવાન એવું- વહેલા લઈ લે. અલે એવું ના કરાય. ભગવાન વેલા લઈ લે એમ તો. હા એટલે તો કહું વધારે પૂન કરો તો ભગવાન લઈ લે. એટલે કરી દો ભગવાન વહેલા લઈ લે. ભાઈ તમે એમાં ભરવા આવશો કે નહીં કાલે પેલા વાત કરો ને. હું હેરે ને બધું જો આ બધું પરાળી આ બધું પડી ને આ બધું આ વીઘામ બધું હા એ પાડી મારી બધું હેરીને ભેગું નહીં કરી આવે. એવું. આ પરાળી ઢગલો રહ્યો ને આ પાડી રહે ને એ આ 2 પાડીઓ ભેગું કરીને ભરી લે. હા બીજું આખેર પાખેર હું હેરીને ભેગું કરી આલે નહીં. એટલે પરાળીની જ બોલી. મારી વાત તો આપણે એકલા ભરવા આવશો. તમારા પૈસા આલી દેજો. આ ભરી જશે ને એટલે પૈસા મને આલજો. બરોબર? તો એકલા ભરવા આવશો હું કે એકલો કોકને લઈને? ભરવા આવું કે બીજો કોકને લઈને આવું? બરોબર. બોલો. તે ભર નાખજો કાલે વારે વધો અત્યારે ભર્યો તો અત્યારે ભર નાખો.
આતા તો નહીં 2-3 દાડો પછી તારી શરદી થઈ જાય ને માથું દુખે 15 પડી છે એક જણની 4 વીઘોની હા એ સારું માથું પકડ્યું શરદી બરોબર હા એ 2 દાડો પછી ભરે અલે કાલે ભરવાનું 2 દાડા અગાસી જેવી બોલા તો મને ખબર તો છે હું આવું કરી તું એ ભાઈ જે તારીખ અગાઈ બોલે અલે આ 4th તારીખે તું કથી તારે અગાઈ બોલતા બે યાર કહી રહ્યું થઈ ને ના ના બધું ઉડી જીધો ગોતું ઉડી જીધો ભરાઈ જશે એટલે આવું જોવો છો મોમ તમે તો એ બધું તમારે ના જોવાનું હોય પણ જોવું હોય તમે દબાઈ તો ઢગલો નહીં કરે ને આમ. એટલે પોચી જ લાગે એટલે કોઈ દબાઈ હોય તો વધારે દેખાય અરે ભાઈ ઢગલો મારા કરવા ના આવ્યો ઠે સમય લેકડે એવો ઢગલો થાય એવું તમે હોય? હું માથું મને ચડાવી મારા ગોરી કરવી પડશે હવે માથાની હલાવ તરત 10-5 બોલ હું 10-5 બોલ અરે તારો બધા જ લઈ જશો કે વધો વધારે 5 રૂપિયા વગર હું લઈને આવ્યો 5 રૂપિયા લ્યો કોક બીજા હાલ દે દો એટલે બોનું હાલી હોય તો તમે બોનું મળે 5-10 રૂપિયા હાલો બરોબર એટલે ભાઈ બીજા ના આલ્યું હોય તને કા કીધું હોય કે મારી વાત સાંભળો હા કોક આવે બરોબર હા. હું અહીં જતો રહું, બરોબર ઓય તેનું આમ હા કોક હોય તેનું આવે બરોબર. બરોબર તો કે આ ભડિયા લો 500 ચાવું તો તમે ના દેવાના છો બરોબર આ તમે 5 કે 10 રૂપિયા બોનું હાલી હોય એ બોનું મારા જોડે આવી ના જાય આવી જાય ને એ ભૂલી ના છો તમે તે હે? મારા 5 નો ફાયદો ના થાય થાય ને ફાયદો હા તો મારા ફાયદાનું વિચારવાનું તમે તમારું વિચારો હું મારું ના વિચારું એટલે મારી વાત બ્રો આખા ગામમાં ફર્યો 2 દાડાથી ફરું પણ કોઈ મજૂર ના થયો એટલે તમારા જોડી આવ્યો તો તાણ ઓછું હાલતો હશું બીજાને હું જુઠ્ઠો લાગુ જૂઠા તો નહીં લાગતા તાણ અરે તાને હું જઉં તાને ભરે છે બરોબર પણ આજ નહીં જુઓ આજે આજુ વાર થયો એટલે હું ઓછો ભણવા જાઉં છું તે મને ખબર હોય આવડા મોટા ત્યારે ભણવાના આજે આપણે ખબર તો કોઈ વાર થયો કે એટલે નહીં ભાઈ આપણે ભણવા ના હોય ખબર ના આપણે તો નિહાળમાં જઈએ તે વાર જોઈને જઈએ આ બધી એક જ બોરા ભરવાનું હોય આ તમારે એક બોરામાં ભરવું હોય 4 બોરામાં ભરવું હોય જીમાં ભરવું હોય ભરજો કે દબાઈને મોટું બોરું એક કલાક જો બરોબર હા કશો વાંધો નહીં મોટું હાલવાનું એક જ બોરું હા. આ બધી હાલમાં એક કામ કરી અને બધી ભરી ને એક જ બોરું કરી દઈએ સારું એટલે માથાની ગોળી ગઈને હું જો એટલે કાલ મટી જાય એટલે આવી જજો કાલ અને ફાયદો તો થઈ જજો હારો હારે નતા ને ફરી ના જતા હો કોઈને હાલતા નહીં ના ના લેખડો લાગે જો શાંતિથી એમાં આ ઢગલો મૂજ ભરી તમે જ ભરજો લેખડો શાંતિથી હું એ માથાની ગોળી કરવી પડશે મારતો આજ તો અને પાછું આ હાલાનું મૂળું કહેવાય બોરું કહેવાય ને હા મોટું એક જ બનાવી લાવજો એક એ એક બધું ભેગું કરીને લાવજો અને ટોકન લાવજો 4-5 હાર જો હો મારા બાપની છોકરા ડોહો ચેવો સગ્યા માથું શરદી ન ચડી પણ મને આમ એનો શરદી માથું મને ચડી ગયું મને માથું ચડાવ્યું કરવાનું મારે ગોળી કરવી પડશે આ ઊંધું લટકવું પડશે એમાં તાને પગ ઊંચા ને બોડું નેચવું એવું કરવું પડશે તાને માથાની ગોળી હોય ને પણ માથું ચડે એમને એમ તો ભાવ વધારે ચડજાટ લોચા પર મને શાંતિ જા દે એમાં એમ તો હાલ દીધું હોય પેલો સોમલો તો ઓછો નહીં થાકી બધાય હે